નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.2નો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 5. તો એમાં છે એક VCR અને ટીવી રૂપિયા 8,000નું એક એમ ખરીદવામાં આવ્યા. 8,000નું એક એમ ખરીદવામાં આવ્યા એટલે કે VCR પણ 8,000નું અને ટીવી પણ 8,000નું હતું. બરાબર. દુકાનદારને VCR પર 4% ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો. એટલે કે VCR પર કેટલી ખોટ ગઈ દુકાનદારને? 4% અને ટીવી પર શું થયો? 8% નફો થયો. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. એટલે કુલમાં આપણે હવે એને શોધવાનું છે કે આ બંને ખરીદતા એને નફો થયો, કેટલો ખોટ ગઈ તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે VCR પર એને 4% ખોટ જાય છે. તો આપણે VCR માટે શોધીશું કે VCRની વેચાણ કિંમત કેટલી હશે તે મળી જાય આપણને. તો VCR માટે તો સૌપ્રથમ તો ખરીદ કિંમત કેટલી છે એની? તો ખરીદ કિંમત એટલે કે ખકી છે રૂપિયા 8,000 અને ખોટ કેટલી જાય છે એને? તો ખોટ જાય છે 4%. બરાબર છે. તો આપણને વેચાણ કિંમત મળી જાય કઈ રીતે? સૌપ્રથમ તો આપણે ખોટ રૂપિયામાં શોધી લઈએ. બરાબર. 4% ખોટ છે એનો મતલબ કે 8,000ના 4% કેટલા થાય એ આપણે શોધી લઈએ. માટે વેચાણમાં થયેલ ખોટ બરાબર શું થશે? ખરીદ કિંમત કેટલી છે? 8,000, એના આપણે 4% શોધી કાઢીએ. ખોટ કેટલી છે? 4%. બરાબર. તો 4/100. તો 0 0 ઉડી જાય 2. તો શું વધે? 8 ચોક 32 ને 320 રૂપિયા એને ખોટ ગઈ છે. બરાબર છે. કેટલા? 8,000 રૂપિયાની ખરીદ કિંમત પર એને કેટલા? 320 રૂપિયાની ખોટ ગઈ છે. માટે આપણને વેચાણ કિંમત મળી જાય VCRની. માટે VCRની વેચાણ કિંમત એટલે કે વેકી બરાબર શું કરીશું આપણે? ખરીદ કિંમતમાંથી 8,000 ખરીદ કિંમત છે, એમાંથી આ ગયેલી ખોટ આપણે માઇનસ કરી નાખીશું બાદ. તો 8,000માંથી 320 બાદ કરીએ તો જવાબ આવે 60,680. એટલે કે 320 રૂપિયા ખોટ ખાઈને VCRની વેચાણ કિંમત કેટલી? 60,680. એવી જ રીતે આપણે ટીવી માટે પણ શોધી કાઢીએ. તો ટીવી માટેની વેચાણ કિંમત ખરીદ કિંમત છે એ પણ સરખી છે, 8,000 રૂપિયા. બરાબર છે. અને એમાં શું થાય છે? પણ ટીવી પર 8% નફો થાય છે. તો નફો બરાબર 8%. માટે આપણે વેચાણમાં થયેલ નફો શોધી કાઢીએ. અહીં ટકામાં છે એને રૂપિયામાં ફેરવવાનો. તો 8,000ના 8% કેટલા થાય તે આપણે શોધી કાઢીએ. તો થયેલ નફો બરાબર 8,000 ગુણ્યા 8/100. આ 2 0 0 ઉડી જાય. 8 8 64. એટલે 640 રૂપિયા એને નફો થયો હોય. તો માટે આપણને ટીવીની વેચાણ કિંમત મળી જાય. તો શું થાય ટીવીની વેચાણ કિંમત? તો જ્યારે ખોટ હોય તો બાદ કરવાના હોય. અહીં શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. એટલે 8,000 વત્તા 640 રૂપિયા નફો એટલે કુલ કેટલા કિંમતમાં વેચાણ કિંમત હશે એની? તો એની વેચાણ કિંમત હશે 8,640 રૂપિયા. તો આપણને VCRની અને ટીવીની વેચાણ કિંમત મળી ગઈ. તો સૌપ્રથમ તો આપણને ખબર છે કે બંનેની ખરીદ કિંમત કેટલી થાય કુલ? તો વેપારીની, કારણ કે બંને એકસાથે ખરીદે છે, તો વેપારીની કુલ ખરીદ કિંમત બરાબર 8,000નું બંને ખરીદે છે એટલે 8,000 વત્તા 8,000 ટીવી અને VCR થઈને. બરાબર છે.
તો કુલ કેટલા થાય? તો 8,000 8,000 એટલે કે 16,000 રૂપિયા એની ખરીદ કિંમત હતી, એટલે ખરીદી એટલે બરાબર. અને તેમાં પણ હવે આપણને મળી ગઈ છે બંનેની વેચાણ કિંમત. માટે વેપારીની કુલ વેચાણ કિંમત એટલે કે વેકી બરાબર કેટલી? તો અહીં VCRની છે 60,680 વત્તા ટીવીની છે 8,640. તો આ બેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 16,320 રૂપિયા. તો વેપારીની કુલ ખરીદ કિંમત કેટલી હતી? 16,000. અને વેપારીની કુલ વેચાણ કિંમત કેટલી થઈ? 16,320. તો કોણ મોટું છે? વેચાણ કિંમત મોટી છે કે પછી ખરીદ કિંમત મોટી છે? તો આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે વેચાણ કિંમત એ કેવી છે? મોટી છે, 16,320 છે. અને કુલ એને ખરીદ કિંમત કેટલી હતી? બંને ખરીદતા કેટલો ખર્ચો થયો હતો? એને 16,000. અને વેચાણ કિંમત કેટલી થઈ? 16,320. એનો મતલબ વેચાણ કિંમત વધુ છે, એટલે કહી શકીએ કે માટે વેપારીને નફો થયો છે. શું થયો છે? વેપારીને નફો થયો છે. હવે આપણને દાખલામાં કીધું હતું કે નફો થયો છે, તો કેટલો નફો થયો છે તે પણ આપણે શોધવાનું છે. તો શું કરીશું? આ વેચાણ કિંમતમાંથી આ ખરીદ કિંમત બાદ કરી નાખીશું તો આપણને થયેલો નફો મળી જશે. માટે વેપારીને થયેલો નફો બરાબર શું કરીશું? 16,320માંથી 16,000 બાદ કરીશું. જવાબ આવશે 320 રૂપિયા. તો વેપારીને કુલ થયેલો નફો કેટલો છે? 320 રૂપિયા. હવે એના આપણે શું કરવાનું છે? ને ટકામાં આપણે ફેરવવાના છે, બરાબર છે. તો એને ટકામાં ફેરવવાના છે. તો એમ સમજી લો કે નફાની ટકાવારી બરાબર નફાની ટકાવારી બરાબર આપણે 16,000ના નફો 16,000ની ખરીદ કિંમત હતી એના પર 320 નફો એટલે તો આપણે 16,320 થાય છે. એટલે 16,000ના આપણે 100% શોધવાના છે, બરાબર. તો એના માટે શું થાય કે 320/16,000 ગુણ્યા 100 તો આપણને ટકા મળશે. આ કઈ રીતે થશે? તો 16,000 છે તો 16,000 એ 100 બરાબર 100% છે, બરાબર. તો 16,000ના 320% આપણે 320 રૂપિયા 16,000ના 320 કેટલા ટકા થાય તે આપણે શોધવાના છે. તો કેટલા? તો આ બેનો ક્રોસ ગુણાકાર થાય અને આ છેદમાં જાય, બરાબર. તો એ રીતે અહીં થાય છે. તો આ 2 0 અને આ 2 0 ઉડી જાય. પછી આ 0 ઉડી જાય. 16 દુ 32 એટલે ઉપર વધે માત્ર 2. તો 2%. તો વેપારીને કેટલો નફો થયો હોય? તો વેપારીને 2% નફો થયો હોય. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 6. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1,450 અને 2 શર્ટ દરેકના 850ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? આ છે આપણો વળતરવાળો દાખલો. તો સૌપ્રથમ આપણે જોવાનું છે કે એક જોડી જીન્સની કિંમત કેટલી આપેલી છે? જીન્સની કિંમત તો 1,450 રૂપિયા, બરાબર છે. અને અહીં કીધું છે કે 2 શર્ટ દરેકના 850. 2 શર્ટ છે પરંતુ દરેકના 850 છે. માટે એક શર્ટના કેટલા? એક શર્ટની કિંમત બરાબર ₹850. હવે એવા 2 ખરીદે છે માટે આપણે 2ની પર શોધી કાઢીએ. તો માટે 2 શર્ટની કિંમત
બરાબર શું કરીશું 850 ગુણ્યા 2 એટલે આપણને મળશે 1700. તો એને હવે આપણે એને કુલ ખરીદી એને કેટલાની કરી છે તે મળી જાય. એક જોડી જીન્સની કિંમત 1450 અને 2 શર્ટ ખરીદે છે 850 વાળા, તો એ 1700 રૂપિયા. તો માટે આમ કુલ ખરીદી કેટલી થાય એની 1450 એક જોડી જીન્સની વત્તા 2 શર્ટની કિંમત એટલે 1700. તો જવાબ આવશે 3150 રૂપિયા એની કુલ ખરીદી થાય. બરાબર, એના પર એને 10% વળતર મળે છે. બરાબર, 10% ઓફ મળે છે. ગ્રાહકને કેટલું મળે છે? 10% વળતર મળે છે. ગ્રાહકને 10% વળતર મળે છે. કોના પર? તો કુલ ખરીદી 3150 પર. તો 3150ના 10% કેટલા થાય તે આપણે શોધી કાઢીએ. માટે ગ્રાહકને મળતું વળતર બરાબર આના 10% આપણે શોધવાના, એટલે 3150 ગુણ્યા 10/100. આ 0 આ 0 ને આ 0 ઉડી જાય તો જવાબ આવે 315 રૂપિયા. એટલે ગ્રાહકને કેટલા રૂપિયા વળતર મળે છે? 315 રૂપિયા. એટલે કે 3150માંથી 315 રૂપિયા ઓફ મળે છે, એટલે કે ઓછા થાય છે. તો માટે આપણને ગ્રાહકે આપવાની રકમ આપણે શોધી કાઢીએ. તો ગ્રાહકે આપવાની રકમ બરાબર કુલ એને ખરીદી કરી 3150 રૂપિયાની. બરાબર, કુલ કિંમત એમાંથી કેટલા એને ઓફ મળે છે? 315 રૂપિયા. તો ઓછા 315. તો જવાબ શું આવે? 2835 રૂપિયા એ ગ્રાહકે ચૂકવવા પડે. એને ખરીદી તો કરી લીધી 3150ની, પરંતુ એને 10% ઓફ મળે છે, વળતર મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે. તો એ 10% કેટલા થાય 3150ના? તો 315. તો ગ્રાહકે આપવાની રકમ કેટલી થાય? તો જે કુલ રકમ છે એમાંથી એ વળતરને બાદ કરી નાખીએ તો એને ગ્રાહકને આપવાની રકમ થાય. ત્યારબાદ છે દૂધવાળાને પોતાની 2 ભેંસ 20,000 લેખે વેચી. એટલે કે એક ભેંસનો ભાવ કેટલો છે? 20,000. એને એક ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ થઈ. તો સમગ્ર રીતે નફો કે ખોટ તે આપણે શોધવાની છે. આપણે દરેક ભેંસ માટે આપણે એની મૂળ કિંમત આપણે શોધવી પડશે સૌપ્રથમ. તો પહેલાં તો પહેલી ભેંસ માટે બરાબર છે. તો પહેલી ભેંસ માટે તો વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમત કેટલી છે એની? 20,000 રૂપિયા. કેટલી છે? 20,000 રૂપિયા. અને એનો નફો કેટલો છે? તો નફો થાય છે 5% નફો થાય છે. તો સૌપ્રથમ આપણે મૂળ કિંમત એટલે કે એની ખરીદ કિંમત આપણે શોધવી પડે. તો ખરીદ કિંમત શોધવા માટે આપણે સૂત્ર છે કે માટે ખરીદ કિંમત અહીં પહેલી ભેંસ વેચતા એને 5% નફો જાય છે. નફો થાય છે એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જો 105 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી હોય? જ્યારે 5% નફો હોય તો ત્યારે મૂળ કિંમત કેટલી હોય? તો 100 હોય. બરાબર ને? તો મૂળ કિંમત 100 હોય એમાં 5% નફો લઈને આપણે 105 રૂપિયામાં વેચીએ. તો અહીં કેટલા છે વેચાણ કિંમત? 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા હોય વેચાણ કિંમત, એના પર આપણે 5% નફો લઈએ તો એની મૂળ કિંમત કેટલી હોય તે શોધવાનું. તો શું થશે? 20,000 ગુણ્યા 100
20,000 ગુણ્યા 100 છેદમાં 105 બરાબર છે। તો આને આપણે સાદું રૂપ આપીશું તો જવાબ આવશે 19,047.62 રૂપિયા। તો તેવી જ રીતે આપણે બીજી ભેંસ માટે પણ શોધી શકીએ કે બીજી ભેંસ માટે એમાં શું થાય છે। તો બીજી ભેંસ માટે શું થાય છે તો 10% ખોટ જાય છે બરાબર છે। ત્યાં 5% નફો થતો તો અહીં થાય છે 10% ખોટ જાય છે। 20,000 વેચાણ કિંમત છે તો અહીં 10% ખોટ જાય છે। એનો મતલબ કે જો મૂળ કિંમત 100 રૂપિયા હોય અને 10% ખોટ જતી હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય તો 90 હોય। તો 90 રૂપિયા વેકી હોય વેચાણ કિંમત હોય પેલા ઉપરની જેમ જ આપણે શોધી કાઢીશું। ત્યારે મૂળ કિંમત કેટલી હોય 100 હોય બરાબર ને। 100 રૂપિયાની વસ્તુ પર 10% ખોટ કાઢીને એ વેચે તો એને 90 રૂપિયા વેચાણ કિંમત હોય। તો આપણે તો 20,000 છે તો 20,000 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી હોય તો એમાં પણ આપણે આ 20,000 ગુણ્યા 100 છેદમાં 90 0 ઉડી જાય। આનું સારું રૂપ આપીશું તો જવાબ આવશે 22,222.22 રૂપિયા બરાબર છે। તો આપણને પહેલી ભેંસ અને બીજી ભેંસની મૂળ કિંમત અહીં મળી જાય છે બરાબર છે। અહીં મૂળ કિંમત મળી જાય છે તો આપણે આગળ બંનેની ભેગી મૂળ કિંમત આપણે શોધી કાઢીએ બરાબર છે। તો સૌપ્રથમ તો મૂળ કિંમત બરાબર કુલ મૂળ કિંમત બરાબર શું થશે આ બંનેનો સરવાળો થશે। તો પહેલી ભેંસ માટે હતો પહેલી ભેંસના હતા 19,047.62 રૂપિયા વત્તા બીજી ભેંસના કેટલા હતા 22,222.22 રૂપિયા। આ બેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 41,279.84 રૂપિયા। એટલે આપણને અહીં કુલ મૂળ કિંમત કેટલી મળે છે 41,279.84 રૂપિયા। અથવા તો આને મૂળ કિંમતને આપણે કહી શકીએ કે ખરીદ કિંમત પણ કહી શકીએ બરાબર। તો એને 41,279.84 રૂપિયા આપણને મળે છે। તો અહીં આપણે જોઈ લેવાનું વેચાણ કિંમત તો વેચાણ કિંમત કેટલી થાય છે કુલ વેચાણ કિંમત અહીં કુલ મૂળ કિંમત કે ખરીદ કિંમત મળી તો કુલ વેચાણ કિંમત કેટલી છે તો આપણે એક ભેંસના 20,000 છે એમ બે ભેંસ છે તો 20,000 વત્તા 20,000 છે બેનો સરવાળો કરો તો જવાબ આવે છે 40,000। એટલે કે એની ખરીદ કિંમત હતી 41,279 અને વેચે છે 40,000 રૂપિયામાં। તો આ જોઈને ખરીદ કિંમત મોટી છે કે પછી વેચાણ કિંમત મોટી છે આપણે જોઈ શકીએ છીએ ખરીદ કિંમત વધારે છે। તો ખરીદ કિંમત વધારે છે તો એનો મતલબ શું થયો એને એકંદરે શું થઈ ખોટ ગઈ। તો કેટલી ખોટ ગઈ તો ખોટ બરાબર શું કરીશું વેચાણ કિંમતમાંથી અહીં ખોટ ગઈ છે એટલે ખરીદ કિંમતમાંથી આપણે વેચાણ કિંમત બાદ કરી નાખીશું ઓછા 40,000 બરાબર આ બાદબાકી કરીશું તો જવાબ આવશે 1,279.84 રૂપિયા। એટલે સાચો આપણો જવાબ આવે છે કેટલી ખોટ ગઈ હશે અને નફો કે ખોટ થઈ હશે તો ખોટ ગઈ હશે અને કેટલી ખોટ ગઈ હશે એકંદરે તો સમગ્ર રીતે જોતા 1,279.84 રૂપિયાની એને ખોટ ગઈ હશે। ચાલો આગળનો દાખલો જોઈએ।
તો એક ટીવીની કિંમત 13,000 છે, રૂપિયા 13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? તમને આગળ જ મેં કહ્યું છે કે જીએસટી એટલે કે ભારત સરકાર દ્વારા લગાવવામાં આવતો ટેક્સ. તો 13,000 પર 12% ટેક્સ લગાવવામાં આવે, એનો મતલબ કે એટલા રૂપિયા વધારે આપણે ચૂકવવા પડે. તો આપણે શોધીએ. તો પહેલાં તો ટીવીની વેચાણ કિંમત કેટલી છે? તો 13,000 રૂપિયા, બરાબર છે. એના પર જીએસટી કેટલું લાગે છે? ટીવીના વેચાણ પર જીએસટી લાગે છે 12%. ઓકે, તો 13,000 પર 12% જીએસટી લાગે છે. તો સૌપ્રથમ આપણે રૂપિયામાં ફેરવ્યા કે કેટલું જીએસટી રૂપિયામાં લાગે છે. તો 13,000ના 12% આપણે શોધી કાઢીએ. માટે ટીવીના વેચાણમાં કુલ જીએસટી શું કરીશું? 13,000 પર 12% લાગે છે એટલે 13,000ના 12% શોધી કાઢીએ. તો 13,000 ગુણ્યા 12/100. આ 2 0 ઉડી જાય. 13 ગુણ્યા 12 કરીએ તો 156 ને આ 0, એટલે કે કુલ જીએસટી રૂપિયા કેટલા લાગે છે 13,000 પર? 1,560 રૂપિયા લાગે છે. તો આપણે ટીવીની ખરીદવું હોય વિનોદે તો એ ચૂકવવી પડતી રકમ કેટલી હોય? તો આ 13,000 તો ખરી જ, એની ઉપર કેટલા? 1,560 ચૂકવવા પડે. માટે અહીં લખીશું કે ટીવી ખરીદવા ચૂકવવાની રકમ બરાબર શું? ટીવીની કિંમત વત્તા જીએસટી. ચાલો, ટીવીની વેચાણ કિંમત એટલે કે મૂળ કિંમત 13,000 છે, એની ઉપર કેટલો જીએસટી લાગે છે? 1,560. એટલે આ બેનો સરવાળો કરો, જવાબ આવે 14,560 રૂપિયા. એટલે કે વિનોદે જો આ ટીવી ખરીદવું હોય તો જીએસટી મળીને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 14,560 રૂપિયા એને ચૂકવવા પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા, એટલે કે 20% એને ડિસ્કાઉન્ટ મળ્યું છે. જો તેણે 1,600 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલ કિંમત શોધો. બરાબર છે, અહીં આપણે છાપેલ કિંમત શોધવાની છે. બરાબર છે. તો ધારો કે બૂટની છાપેલી કિંમત એટલે કે છાકી બરાબર 100 રૂપિયા હોય. બરાબર, ધારવું પડશે અહીં, કારણ કે આપણે અહીં શું શોધવાનું છે? છાપેલી કિંમત શોધવાની છે. બરાબર છે. અને આપણને અહીં માત્ર વળતર પછી આપેલા કિંમત રૂપિયા આપેલા છે. તો પહેલાં તો જો 100 રૂપિયા હોય અને એના પર વળતર જો એને 20% મળ્યું હોય, કેટલું મળ્યું હોય વળતર બરાબર 20% મળેલું હોય, એનો મતલબ એમ થાય કે એને બૂટ કેટલા રૂપિયામાં મળેલો હોય? 100 રૂપિયાનો બૂટ, 100 રૂપિયાના વળતર પર 100 રૂપિયા પર 20% ઓફ મળે તો એને કેટલા રૂપિયામાં મળે? તો 80 રૂપિયામાં. માટે બૂટની આ મેં 100ના 20% નથી શોધતો, 100ના 20% 20 રૂપિયા થાય. બરાબર છે. તો બૂટની વેચાણ કિંમત કેટલી થાય? તો છાપેલી કિંમત એટલે કે 100 અને એમાં વળતર 20 રૂપિયા, એટલે એને કુલ કેટલામાં મળે? 80 રૂપિયામાં મળે. બરાબર છે. જો 100 રૂપિયા બૂટ હોય અને એના પર 20% વળતર મળતું હોય તો અહીં તો કેટલા એને ચૂકવેલા છે? 1,600 રૂપિયા. આપણે અહીં શોધી શકીએ કે 80 રૂપિયા
વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? છાપેલી કિંમત હોય બરાબર 100 રૂપિયા, બરાબર. એના પર 20 રૂપિયા ઓફ મળે છે એટલે તો આપણને 1600 રૂપિયા પર શોધવાનું છે 20%. તો 1600 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? તો 1600 ગુણ્યા 100 છેદમાં આ 80. 0 0 જાય તો કેટલી, અને 8 દુ 16 એટલે 2000 રૂપિયા છાપેલી કિંમત હોય એના પર 20% ઓફ કરો તો 2000ના 20% ઓફ કરો તો શું થશે? 1600 રૂપિયા મળે, બરાબર. તો બૂટની છાપેલી કિંમત કેટલી હોય? 2000 રૂપિયા હોય. ચાલો આગળ છે, મેં 5400 રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો ને તો જીએસટી પહેલાંની કિંમત શોધો. આ જીએસટી પછીની કિંમત છે. આપણે જીએસટી પહેલાંની કિંમત શોધવાની છે તો અહીં પણ આપણે 100 રૂપિયા મૂળ કિંમત ધારીને આપણે શોધવું પડશે કે ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત 100 રૂપિયા છે તો એના પર કેટલો જીએસટી લાગે છે? જીએસટી દર તો જીએસટી લાગે છે 18%. કેટલો લાગે છે? 18%. તો 100 રૂપિયાનો 18% કેટલા થાય? તો 18 રૂપિયા થાય, આપણે જાણીએ છીએ. તો માટે એ 100 રૂપિયાનો હેર ડ્રાયર આપણને કેટલામાં પડે? તો હેર ડ્રાયરની ખરીદ કિંમત કેટલી હોય? 100 વત્તા 18 બરાબર 118 રૂપિયા હોય. ઓકે. હવે અહીંયા આપણને ખરીદ કિંમત કેટલી છે? આપણી 5400 છે. તો આપણે શોધી શકીએ કે જો 118 રૂપિયા ખરીદ કિંમત હોય એટલે ખકી તો મૂળ કિંમત કેટલી હોય? તો મૂળ કિંમત બરાબર 100 રૂપિયા. તો જો 5400 રૂપિયા ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? તો 5400 ગુણ્યા 100 છેદમાં આ 118. તો આ બેન આપણે આગળ સારું રૂપ આપીએ તો જવાબ આવે 4576.27 રૂપિયા જીએસટી પહેલાંની કિંમત હોય એના પર 18% જીએસટી લાગે તો એને 5400 રૂપિયામાં એ હેર ડ્રાયર પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. એક વસ્તુ છે એના પર 18% જીએસટી સાથે એને 1239માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો અહીં પણ આપણે 100 રૂપિયા ધારીશું છાપેલી કિંમત અને એના આધારે જ કરીશું. તો ધારો કે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો શું થાય તે જોઈએ. તો ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા તો એના પર કેટલો જીએસટી? તો 18% જીએસટી. જીએસટી દર કેટલો છે? 18%. તો 100ના 18 કેટલા થાય? આપણને ખબર છે કે 18 રૂપિયા થાય, બરાબર. 100ના 18%. તો માટે વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? વસ્તુની ખરીદ કિંમત બરાબર 100 વત્તા 18 થાય એટલે 118 રૂપિયા એની ખરીદ કિંમત થાય. જો 100 રૂપિયા છાપેલી કિંમત હોય એના પર 18% જીએસટી લાગે તો એની વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? 118 રૂપિયા.
જો ₹118 ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? તો છાપેલી કિંમત હોય ₹100. તો માટે જો એને જીએસટી સાથે ₹1239 ખરીદ કિંમત હોય તો એની છાપેલી કિંમત કેટલી હોય? આપણને ₹100ની છાપેલી કિંમત હોય તો 118 ખરીદ કિંમત હોય. આપણે એ પણ શોધી શકીએ કે આટલી ખરીદ કિંમત હોય તો કેટલી છાપેલી કિંમત હોય? તો આ બેનો ગુણાકાર અને આ છેદમાં. તો અહીં 1239 ગુણ્યા 100 છેદમાં 118. તો જવાબ આવશે આપણો ₹1050. તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હોય? ₹1050 હોય. તો અહીં આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.